ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે આવેલ બાલાપીર દરગાહને લઈને ખોટી માહિતી ફેલાવવામાં આવતી હોવાના આક્ષેપો સાથે બાલાપીર દરગાહના શ્રદ્ધાળુઓ દ્વારા ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર વર્ષોથી તમામ સમાજના લોકોની આસ્થાનું કેન્દ્ર રહેલી આ દરગાહ અંગે ગેરસમજ ઊભી કરવાનો પ્રયાસ થતો હોવાનો આક્ષેપ કરાયો હતો। આ સાથે દરગાહ માટે વર્ષ 1999માં પંચાયત તરફથી ઠરાવ કરી ફાળવવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। આવેદનપત્ર આપવા આવેલા લોકોના જણાવ્યા મુજબ બાલાપીર દરગાહ પર કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ધર્મ પરિવર્તન જેવી ઘટના બનતી નથી। આ મામલે શ્રદ્ધાળુઓ દ્વારા તંત્રને લેખિત રજૂઆત કરીને માંગ કરવામાં આવી છે કે ખોટી અફવાઓ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે। મારું નામ ધર્મેશ પંડ્યા છે। હું જંબુસર તાલુકાના લીંબજ ગામનો રહેવાસી છું અને હું ઘણી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલો છું, પાર્ટીમાં પણ સંકળાયેલો છું। અને આ જે દરગાહનો વિષય જ્યારે મને ખબર પડી ત્યારે હું છેલ્લા 5 વર્ષથી આ દરગાહ સાથે પરિચયમાં છું। આ દરગાહ પર ઘણા લોકો શ્રદ્ધાળુઓ આવે છે। દર ગુરુવારે 100 થી 150 માણસો ત્યાં આવે છે। એમાં 70% વધુ વસ્તી હિન્દુઓની હોય છે અને હિન્દુ મુસલમાનનું એકતાનું ગામ છે। ત્યાં કોઈ પણ જાતનો હિન્દુ મુસલમાનનો અંદર કોઈ જાતનો વાંધો વિરોધ નથી, પણ ઘણા લોકો રાજકીય ક્ષેત્રે એમને પોતાના રોટલા શેકવા માટે આ દરગાહને એક ટાર્ગેટ બનાવી રહ્યા છે। અને જે રીતે બધી અન્ય દરગાહોમાં કે કોઈ પણ ધાર્મિક ક્ષેત્રે જે આસ્થાનું કેન્દ્ર હોય, જેમ કે મંદિર છે, મસ્જિદ છે, ગુરુદ્વારા છે, ચર્ચ છે, એવી જ રીતે આ એક દરગાહ પણ એક આસ્થાનું કેન્દ્ર છે। અને અહીંયા ઘણા લોકો દૂર દૂરથી લોકો આવે છે, એમના કામો થાય છે, શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને આવે છે। અને આ જગ્યા પર દર ગુરુવારે ભંડારો કરવામાં આવે છે અને જે પણ પબ્લિક આવે છે એ પબ્લિકની થી જ એનું બધું જીર્ણોદ્ધાર કરવામાં આવે છે। અને આ દરગાહ પર કોઈ પણ જાતનું અત્યારે જે લખવામાં આવ્યું છે કે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે, કોઈ ગેરકાયદેસર બાંધકામ કરવામાં નથી આવ્યું। અને આ દરગાહ એવી જગ્યા પર આવેલી છે કે કોઈને પણ વાંધા વિરોધ કે અવરોધ થયું નથી અને હિન્દુ મુસ્લિમનું એક એકતાનું પ્રતીક છે આ દરગાહ। ઘણા લોકો શ્રદ્ધા અને વિશ્વાસથી આવે છે। અસ્તુ। હું દીપક વસાવા ગોવાલીનો રહેવાસી છું। જે અમારા ગોવાલી દરગાહ આવી છે એ અમારા આસ્થાનું કેન્દ્ર છે ને જે લોકોએ પ્રેસમાં આપ્યું છે એ સાવધાન ખોટું છે। અમે એકતા હિન્દુ મુસ્લિમ એક જ છીએ, એ બધો ખોટા વિરોધ કરે છે।